આ મારું બેટું જીજુ કોઈ વાર ઊભો નતો રહેતો, પણ હું તો ગામનાને ભેગા થઈ અને હરુપાની ટિકિટ લાવરાઈ કે ના તું ઊભો જ રે, તને અમે જીતાડીશું. આ મારા બેટા ફોરમ ભરવાનું હતું ને બધું ફરવાનું હતું, તો બધી બધા હંગાસ રહેતા હતા. અને હવે પ્રચારનો ટાઈમ આવ્યો હોય ને તો મારા બેટા કે આવું આવું એમ કરીને જે હજુ સુધી આયા નહીં, જોવા દે જેટલા આયા અરે આયા કે નહીં. હા હોય દેખાતું નહીં, જેટલા રહી ગયા છે ખબર. વાટ જોઈ જોઈને થાચો કેટલું મોડું થઈ ગયું. આ રાત અડધી થવા આવી આમાં ને આમાં તો શું કરું હવે. અને એક તો પાછા ગામમાંથી પેલા હોમાં ઉભા રહ્યા, તમારે તો અડધા વટ તો એમ જતા રહ્યા. ના ના એમ તો કહેતા હતા કે ગામના ઘણા ખરા વટ ખેંચી લાવશું. એમ તો વિશ્વાસ છે આપણે કે આપણો એક વટ બાતલ નહીં જાય. હા ગામમાં એક એવો માણસ છે ને કે એના કેવું બધા એ મોને, મારે એને ભેગું થવું પડશે. પણ આરે આયા હોત ને તો બધા હંગાત જોત તો કોઈક થોડું સારું લાગે કે ના કેમ આપણે ઉભા રહ્યા છીએ ડેલિકેટમાં. હવે એકલા જઈએ તો શું લાગે કે આ તો આયા છે મહેમાન ગતિ કરવા. હવે એને તો ભાઈ ખબર નહીં કે હું ઊભો રહ્યો છું. હવે ખબર હોય ને તો વાંધો ના આવે, જઈને ડાયરેક્ટ વાત કરતે ફાવે. આ મારા બેટા જુઓ કે વાટ જોડે થાચો હું તો એટલે રહ્યા છે ખબર. હટ આવો તો સારું ને પાછું મારા ગામમાં અહીંયા લેવા જવું પડશે કે હેડોક ભાઈ તમે ઊભો રાખશો મને અને તમે જ હંગાત આવતા નહીં તો હું એકલો શું પ્રચાર કરીશ. ત્યાં હંગાત હોય તો મને આમ થોડું હેમત આવે અંદર શરીરમાં કે ના મારું ગોમ માર હંગાત છે એમ. પણ વાટ જોરાવે બહુ, શું કરવાનું હવે. કંટાળે બેઠો બેઠો આ ખાટલો જ કેટલો તો બે હીરો આમાં ખાટલામાં ચૌજી ઘરે બેઠા તો કાયમ ફરેલો છું. કંટાળો ખાટલે બેઠે બેઠે. આમ તો ને કે ગામમાં એક ઘડી ઓમ મારતા હોઉં એક ઘડી ઓમ મારતા હોઉં એમ કરીને ટાઈમ જતો રહેતો. ઊંઘવાનો ટાઈમ થાય લાઈટ હોઈ જવાનું અને ઊભો રાખશો તો આનું તો ઊંઘવાય હરખી ઘરે બેહવાય મળતું નહીં. લાય જવા દેજો ગોમ બાદ ચોવડી બેઠા ગોમમાં તો લેતા આવું પછી જવું હમણાં એટલે ભાઈને વાત કરતો આવું. જ્યારથી હું આ ગામમાં પહેણીને આવી હું ત્યારથી હું જ ચૂંટણી ઊભી રહું એટલે હું જ જીતું બિન હરીફ આવું. પણ આ વખત શી ખબર ચમ બે જણા મારા હોમે પડ્યા. કોક તો કારણ હ. એમે આપણું વાપરતા તો નતા, વધારે વસ્તીઓને વધારે ચડાવતા હતા. અને ડોહાઈ કીધું ખરી મને કે તું 5 વખતથી જીતતી આવ તો આ વખતે રહેવા દે, કોઈક બીજા મોકવાલ. પણ ના, હોમે માણસો પડ્યા હ તો ડોહા જો લડીને હું ઊભી તો રહી હું બરાબર. હવે ટાઈમ તો આવી ગયો પણ હવે કરવું શું મારે. આ બે જણા તો હવે પડતા એમ નહીં. હા મારું બેઠું પેલો લીલીયો શું કા ફોર્મ ભરીને ગાયબ થઈ ગયો. જઈતી થોડા લઈને તો મોના જમ કરતા આમ કે ભાઈ બેસી જાય હેઠો પણ ઘેર જ નહીં ને. શીખર ચઈ બાજુ જતો રહ્યો, ખેતરમાં નહીં. એવો ગાયબ થયો ને 2-3 જણાને પૂછ્યું તો શીખર કે આમાં તો ખબર જ નહીં. પ્રચાર કરવા ચો જાય. પેલા સંજ્યાને તો કહેવા જેવું જ નહીં. ચમ કે એને તો હવે જો આજની પેઢી કહેવાય અને જોવાની એના વસ્તી વોટ આલે એવા હવે ગઢિયા ના આલે. એમ કે ગઢિયા શું ગાડા વાળવાના, પણ એ લોકોને ખબર નહીં તો ગાડા તો ગઢિયા જ વાળે, જવનિયા ના વાળે. પણ ના ના શોખ ઉભા આપણો ગામમાં કોમ જેવા કર્યા હ. વોટ તૂટશે પણ એટલા બધા નહીં તૂટે. જીતશું આપણે જ. થોડા ઘણા લઈ જવા દે. લીલીઓ તો આવે જ નહીં. એનું કોઈ ના આવે. રૂપિયાની 4 હથેલી કોઈ વેર્યું નહીં હોય. લાગ આવે તો શીખા ચૂંટણી દાડે હાજર રહેશે કે નહીં રે. ખાલી ભરવા ખાતર ભર્યું હો ફોર્મ અને શીખા ચો ગાયબ થઈ ગયો. મારે કોક કરવું પડશે. જો જીતશે તો મારું નામ ખરાબ થશે કોમ. જેમ કે આપણે કોમ જેટલું કર્યું, આપણું તો કોમ બધું પાણીમાં. અને જ્યારથી આપણે પ્રચાર ચાલુ કર્યો હોય ફોર્મ ભરીને ચૂંટણીઓ સીધું આપણે તો હોય ખેતરે સાપરે આવી ગયા હો. બધું અહીંથી જ કરીએ. ચા પાણી નાસ્તા પાણી બધું. ડોહા જેવો બોલતો તો મને રહેવા દે ફોર્મ ના ભર ના.
આ વખતે ઈચ્છા તો હતી મારી કે મારે નહીં ભરવું ફોર્મ અને આપણે નહીં ઊભું રહેવું, કોકના આલીએ. પણ હવે બે હોમે પડ્યા હે, એટલે આપણને થોડું આમ થઈ ગયું કે ના હવે ઊભું રહેવું પડશે. તો ન મળવું. હા પેલા જગમલજી હે ને એમનું ગામમાં હેડ, એટલે ગામના લોકો થોડું વાપરશે કે ભાઈ કહેશે કે આ ગંગા 5 વખતથી જીતી તો તમારું કોમ જેવું કર્યું. કોઈ અડધી રાતે આવીને ઊભું રહે તોય આપણે દોડ્યા આવીએ. અને પેલા બધા બે તો પેલા નવા નિહાળ્યા હે, એને શું ખબર પડે કે ચૂંટણી ચમ જીતા ચમ બધું કરાય. કશો વાંધો નહીં, મેદાનમાં ઉતર્યા હવે ઉતરી જવા દો. આપણે તો પેલું નહીં કહેતા કે દડી પડી મેદાનમાં ખેલે એના બાપી આપણે ખેલી જ નાખવું. હવે જવાનિયા અમે ખેલી નાખવું અને પેલા લીલિયા ગઢિયા જોડે ખેલી નાખવું. પણ જીત તો આપણી થશે એવું ફાઇનલ. જવું હવે તો જગમલજીને તો સાથે જવું અને થોડું કહેતી આવું અને ક્યાં પહોંચ પછી તો હાલ દઈશું. પણ જીતવું તો આપણે જ છે. લાય મને જવા દે. એક તો બીજા વા શિખર ખેતરમાં પડ્યા લ્યો અત્યારમાં હુઈ ગયા. ગામમાં શું થાય શું નહીં થતું કોઈ ખબર જ નહીં. બસ હજી કે બા ઉઠો કે ચમ હુઈ ગયા હો? ઊંઘ આવે છે, શું કરે પણ અત્યારે ઊંઘાતું હશે ચમ અત્યારે ના ઊંઘાય? તાણ તમને ચમ આટલી બધી ઊંઘ આવે છે ખબર હે? થોડી ઊંઘ આવે તો તારા કોમ પોકે હતા તો કોમ પોકે પણ થોડું ગામમાં બેહાય. આઈને બસ ખેતરમાં ના હુઈ જવાય. ખેતરમાં રહેવું પડે તાણ બે ભેંસો રાખીને ભેંસો હારી કરી મોઢામાં છે એટલે એવું એમ ને હારી કહેવાય. ના ના હાચવાની હારી હો. પણ આ કુણી ચમ લગાવવા મળ્યા? ચમ કુણીએ લગાવવા માંડ્યા એટલે હું કોઈ લાવ્યો જ નહીં. જો કુણીએ લગાવું કો મને એવું લાગ્યું કે કુણી લગાવે એવું વાત એવી આવી એટલે કુણી લગાવી એવું મને લાગ્યું. ના ના ચો તમારે કુણીએ કોઈ છે વળી એટલે ખવાય નહીં એમ. હા વાત તો એમાં શું હોય હવે તમને તમે ગામમાં આવતા નહીં કોઈ તાણ ચમ આવે જો થોડું કોમ પડ્યું હતું એટલે આવ્યો. કેવું આ વખતે છે ને ડેલિકેટમાં હું ઉભો રહ્યો. તમારા થોડા સપોર્ટ માટે આવ્યો. ટેકો કરશો ને થોડો. લાકડું નહીં જોતું. કારણ આ તમારા ભૈયાત નહીં બધા ગામમાં છોકરા હોય એને છે ને મારું થોડું ઓછું બને બરોબર. એટલે હું તમારી જોડે જાઉં ને તો તમારે કેવું મોને. ચા પાણી કરો, નાસ્તા. પણ તમે ચો ગામમાં આવો છો? આ ગામમાં તો કેવું જહાજ અડે ખબર તમને? કેવડા મોટા મોટા બોર્ડ માર્યા મેં. એક તો તમારા ઘર મોરે માર્યું. તમે જ્યાં તમારા ઘરે ક્યારે જ ભાડ્યું નહીં મળતો તો પછી તને ચોય ખબર હોય. આ આખો દાય કોમેથી ખેતર માં હું જવાનું પાવ. અને મોટું કાર્યાલય બનાવ્યું આપડે ગામમાં. ગમે એવું કામકાજ હોય ને તો તમે ત્યાં પહોંચી જવાનું. ઈકણ આપણું નામ લેવાનું તરત કોમ થઈ જાય. એવું એમ? તો પણ તમે સપોર્ટ કરશો ને મને? શું નિશાન શું રાખેલું છે? બહેણી, દૂધની બહેણી. દૂધની બહેન હોય. અને જો હું આવી જાઉં ને વાટમાં તો દૂધના ફેટે વધારીશ. વધારો હારામાં હારો લાવરાઈશ. નફો બરોબર નો મળશે તમને. હા આપણે ખેડૂત ને દૂધ ભરાવતા ઢોરા રાખવા વાળા માટે હારામાં હારું કરાવરાઈશું. ડેલિકેટમાં ડોસ્યું ના બદલી આલે શું એ બધું મારા ના આવે ડોસ્યું બદલવાની. તમારે વળી ડોસ્યું શું કામ છે? તાણ સોણ મોણ તો નાખે. સોણ બોણ નાખવા આવે લાવી દેવાની તો કોઈ ખારી બની. તાણ ડોસ્યું બદલું એક ડોસી તાજી બીજી ડોસી લાવી દઈએ. હવે એક છે ને બીજી ચોઈ લાવશો તમે? એક તો નાખે છે સોણ તાર ડોસી. ચોઈ જીતા ડોસી અત્યારમાં ઘેર તો ઘેર જઈએ તાર કોઈ ના હોય એવું છે એમ ને? તો તમે ક્ષેત્રમાં પડ્યા હતા. સારું એટલે કઈ છોકરા કહેજો પા કઈશ નહીં. આવતા છોકરાને કહું કાલ. શું કહું કાલ? આવતા તો કોઈ હોજ પડે નહીં ને કહું કાલ. હેડો અત્યારમાં માર હંગાત. ના અત્યારે મારા ઊંઘ આવે છે, હું કાલ આવી છે. હા હેડો મારા હંગાત ફરો થોડી મજા આવશે. એ તો કાલ વાત આવે. શું કાલ વાત? છોકરા ભેગા થાય 2-4 છોકરાને કહીશ બરાબર. અને જો આપણો પેલા લીલાભાઈ ઉભા રહ્યા બરોબર. પછી પેલા ગંગામાં તો આપડે ઉભા તો તમને ખબર જ છે દર વખત ઉભા રહ્યા છે. ગંગા ઉભી હતી પછી
ફેરથી ઉભા રહ્યા હતા તો એ લાકડામાં જાય થાય એને શું કામ છે મોય હવે ઉભા રહ્યા શું કરવાનું તા હા બરો પણ જો આપણો ઈ બેન કોઈ વોટ આલવાનું નહીં તમારે હા મને જ આલવાનો હાર અને નિશાન આપણે ખબર હે ને બહેણી હા હા બહેણી ના હોય ને તો અંગાટ લઈને ફરવાનું સવાર હોત 2 ટાઈમ કે બહેણી શું સારું હેડ એવું હોય નક્કી ને એ તો હજુ ઈ ગંગાએ આવશે હોય એ તો આવક ના આવે એમાં નહીં જોવાનું લીલી સભા ઉભો રહ્યો છે એ શિખર શું નિશાન રાખ્યું મને કોઈ ખબર નહીં હવે એવું પણ છે હોવે એ શિખર ચો રહ્યા જ ખબર નહીં કો શિખર ખેતરમાં છે કે ગોમમાં છે તો દેખાતો જ નહીં સારું હવે ભા થાય છે ને મારે આવું ખોટું કેવું પડે કો હા તો હું તો વાત કરી દઉં છોકરો હો નક્કી નક્કી ને હા ભૂલી ના જતા બા આયા પા કોમ બમ કરજો થોડું ઘણું સારું એમ હા કોમ તો કરશું પણ નિશાન ખબર હે ને ઓ બહેણી શું બહેણી હા બહેણી અંગાર લઈને ફરવાનું હો કને બહેણી રાખો તમે અગર પતા અત્યારે ભૂલી ગયો હું ભૂલી જાય. હોવે સારું હો એટલે તમારે અંગાર રાખવાની શું એ સારું બહેણી બહેણી કરણી કરી છે અમારા ઓળખ્યા મેઠી મેઠી વાતો કરે છે ચાર દાડા દેખાય પોતપોતા ગોતાય હાથમાં નહીં આવી પાછા રાધો યાર વરા તો જખમ પડાય જ નહીં આપડા ઊંઘવા જતા નહીં ચૂંટણી વાળા ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન બોઘરો ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન બોઘરો શરમ આવે કોક તો ચૂંટણીના પ્રચારમાં આવે ગોટા બોટા ખાવા અને આ જો જેવા હુયા ઓ જગમલજી ઓલી કોણ આવ્યો તારા પાસ વાળતી રાતે ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન બોઘરો ચાર દાડા બતાવો બહોળો લીધો હવે હું શું કહું છું હા ગોમવાળો રાખ્યું છું હું તમને વાત કરું આપણે હા સંજય આવ્યો હોવે હું કહેતો વટાલો બહેણી બહેણી પાણી ભરીને નાલ દી બહેણી જગમલજી 5 વખતથી બિનહરીફ હું આવું આ ગામનો હા હે તમારા બે પ્લોટ પેલા પાસ કરી ગયા ખબર હે ને હા હે હજી પેલું ઘર બનાવવા માટે ફોર્મ મેલેલું હોય યાદ હે ને તમે હા એટલે હું શું કહું છું હા વોટ મને આલજો અને આ તમારે જેટલા ગામમાં જેટલો વાહ રહ્યો ને આખો હા એ વોટિંગ આપણામાં આવી જુઓ હે ચિંતા ના કરશો કેટલા હાલશે એ તો તમે તાર આવજો કે એમ નહીં એ તો બોલવાનું ના હોય રકમ બોલું તો ફરજ એ તો કઈ 5 રૂપિયા આલી ઉભા રહો તો મારી એમ તો કરો કઈ દર વખતે એવું કરું હું મને ખબર છે તમે ગોટા ખાવા નહીં આવતા બરોબર માર તો 200 વોટ છે 200 વોટ હોય ને વાહ ના તમે ખાલી જો આ વખત માં નતું ઉભું રહેવું મારા ડોહાના જબ્બર ઝઘડો થયો આ વખત માં નતું ઉભું રહેવું ડોહો શું કે ખબર 5 વખતથી તો જીતા હકે હવે 6ઠી વખત કે હવે કોઈ બીજાને જવાની આને કે આવા દે મેં કીધું ના ગોમ માટે કોઈ સારું કરો કે તમારા ઘરનું શું કરો છો હવે શું કર્યું મેં ઘરનું ઘરનું જ કરો છો ને આટલા દાડા મલજી તમે આવું બોલો આખા ગોમ આવી મસ્કરીઓ હાવ મસ્કરી તો આખા વિચારી ગોમ કરો 5 વખત થી આવો છો તો કેટલાના કોમ કર્યા એમને આવું હું 5 વખતથી એક ફોર્મ તમારું બાકી પડ્યું છે ગોમમાં હા એ ફોર્મ કર્યું છે આજે ચમ ચયું કોમ મોટી મોટી વાતો કરો છો ચયું કોમ નહીં કર્યું ગોમમાં સમજાણ જ નહીં કર્યું તમે હે સળગશો ચોકડ સમસણ તો મારા ના બનાવે ગોમ ના કાઢી મેલશે મને ઉદ્ઘાટન કોણ કરશે એનું તમે કરશો કાલ ડેલિગેટ બનાવો કરાય કાલ કરું તમે કરશો ઉદ્ઘાટન હોવે સમસણ હું ડેલિગેટ ઉદ્ઘાટન છું તો કરાય ઉદ્ઘાટન કરવા એટલે આવું હું શું બોલું બનાઈને શું બોલું હા કે મારું તમે કરેલું. બધી બહેનો વિધવા થઈ જજો તમારા ઘરવાળાઓને તમે અહીંયા દફનગીરી કરજો અહીંયા બાળવાનું કરજો આવું બોલો સારું લાગે મારે તો અમે સંસારમાં લાવવાના છે ને હવે ગામમાં તો એક સમસણ સારું નહીં પાછળ તો હવે શું કરવા હોય એનો તો ના બનાવવાનું હોય હવે અસલ આખો દાડો. સમજાણ કરવું પડે અને તમારી જગ્યા જોઈતી હશે ને તો હું આલે બળવા હો? જો એ વાત રહેવા દો ઊંચામાં ઊંચો ભોખરો અને ગંગાનું નિશાન બોખરો હા એ હું કહું પછી બોલજો પાછા યાદ રાખજો અસલ મોય બગીચો સમસાર ઓફળો મારી મારી વાત ઓપડો પેલા બોલો હેડો તમારું અસલ અત્યારે મારી મજબૂરી છે બધાનું ઓફળવું પડશે મારે સમસાન કરો બગીચો કરો અસલ શેડ બે કરી આલો સમસાનમાં સાચી વાત એક ટોકી બનાવેલો જીવ જંતુ ના ના ચકલા જીવજંતુ બધા નહીં પેલો
ચકલા બકલા બધો દોડા ખાય એવો ચબૂતરો વાપરો. બનાવેલો. હા વાપરો બગીચો છે. શમશાનમાં કોઈ હળગવાનું એકલું ના હોય. મને બોલવા દે છે બગીચો ચમ બનાવું મર્યા પછી પેલું ભૂત બનીને બગીચામાં ફરવું હોવે તમારે ફરવા થાય. પોઈન્ટ ટોકી બનાવું પછી નાવા જવું નાવા લોકો આવે પાણી પીવા ચો જાય. આખા ગોમનું કર્યા વગર તમારું કરો અમારે તો આખા ગામનું કરવાનું. આખા ગોમનું હું કરી તમે તમારું મારે કરો. એકડો જ હળગવાનું છે. હા તો તમને હું જગ્યા આલે હળ ચિંતા ના કરો હો. આખા ગામની જગ્યા જો મારી હા આલે તમે હાલ તમારું કરો ને ગોમનું હું કરે એ તો વિકાસ મારે કરવો હો કે તમારે કરવો હો 2 લાખ રૂપિયા થાય. ઓહો 2 લાખ રૂપિયા 2 લાખ તો મેં હે ને પેલા મને સંજય આલ છે. પેલો લીલીયો ઉભો રહ્યો તો ચોય જોયો તો આયો તો હોય કોઈ નહીં આવ્યો છે. મારો બેટો ફોર્મ ભરી છે કે હું તો કહું વાહ અમે કે ભાઈ છોકરો કઈ ગંગા આટલી બોલી છે. એમ નહીં કેતી કેટલા પૈસા સંજય આલ છે. આલત લઈ લેજો સારું તમે સંજય આલ છો. આલત લઈ લેજો સારું છે. હો કશું ના હાલ 2 લાખ 2 લાખ જોજો ની તારે. વાતો કરો ખાલી વાતો મારી વાત આપણો એ તો એવો ગાયબ થયો હોય ને એ દૂધમાંથી માખી ગાયબ થઈ જાય ને એમ તો દેખાતો જ નહીં તમે કાલ જઈતી કાલ છે ને હમ વાપરીને આવજો ગામમાં. શું ચર્ચા તો વાપરજો ગામમાં કોણ આગળ હેડે છે મારું આપણે જ આવવા નહીં આગળ તો કાઢશો તો આવશે કશું નહીં આવો. નવા નેસાડિયા કહેવાય એવા કશું નવા ના નેહાળ્યા આવે. આવ્યા તા, નવા કશુંય નેહાળ્યા ના કાઢે પછી. આવે કશુંય ના આવે ખાલી વાતો બસ ઓભળો મારી વાત હવે બધી વાતો મેલો હું તમને કહી દઉં તમારા વાકમાં કહી દેજો કે મને હાલ દેખ શું કીધું વટ અમારે તો વાહમાં તો હારા ફારું કબૂતરો એ પડાવો. બધું ચબૂતરો બનાવી આલું ને તમારા ઘરનું ફોર્મ હજી મારા જોડે પડ્યું હોય એટલે વિચારીને મોઢું વાપરજો અને સંજય તમને પાસ કરાવી આલે ને તો લઈ લેજો પછી શું કીધું હારું અમે તો અમે તમારે પાસ ઈ કરાવીએ. પાસ કરાવવાનું હોય. તમે કોઈ ડેલિકેટ થઈ જાવ કોઈ બધાનો હું સાહેબ જવાની થઈ જાય હું અને હું આઈ જીતો હેડો પછી અને પડી ગઈ તો ના પડ આઈ જીતો કે એમ કઈ ગંગા લોસ આઈ જીતો પછી ગંગા તમારે આવી ફોર્મ ધમકી કોણ આલે ભરશે ગંગા આવી એ ધમકી કશું ના આલે તો ચાલે આયા પછી હારું delicate તારે નું. આવો તાર જે ચો હું હરો પડો. કશું બહુ વધારે યાદ નહીં રાખવાનું ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન બોખરો શું કીધું હેડો હો હજો હોય હો એ આવજો હો 2 લાખ અને રૂપિયા વોટ આલી દેજો પાછા તમારે તો બોલવા જોવો મને ખબર ભજ્ય ભજ્ય ઉતારો ફોર્મ. એ ઉતરે પણ આવો કે ચારા આવશે એ ઉતરે હેડો ચાલુ હેડો હારું જો હેડો ચા ને ભજીયા ને બધું ચાલુ હેડો એ તો એક મોણા ઉપાડી ફેવરો અને પડે આપણો- પડીકા વાળી આપણો ચવાણાના પેકેટ ને 5 કિલો હવારે મોકલી દો હો? ચિંતા ના એ કરતા તો આખું કટ્ટું જાઓ ને પકડાવજો. છોકરાને તમે નાસ્તો હવારમાં ચાનો શું કીધું હવે કટ્ટું ભરીને હો ને હેડો હું જવું હો જાઉં એ આ જો ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન ભોખરો મારી ઉડી પૈસા આલતો તો 2 લાખ માથામાં ખણવા મળી 2 લાખ પડાવું તારા જોડે વરખ બહુ કુદી હતી પણ ડોહાના તને 2 માથામાં ખણ લવરાઈ દઉં. એક તો આ ઊંઘ સડી ગઈ અને મારા ભા જોડે જઈને આવ્યો પાછો મારા ભાન તો કીધું એટલે મારા ભા તો મારા ના જ છે ને હગા એ તો વટ એકે ચોય જવા નહીં દે અને આ મારા બેટા મોટા ઉપાડે મને બિહાર્યો છે અને હવે એકે આવતા નહીં કંટાળ્યો એનાથી તો શું કરું ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન ભોખરો ઓહો, ગંગામાં અત્યારમાં ચોકન નીકળી ગયા નિશાન. એ ગંગામાં હમણાં આવો, હમણાં ઓહોહોહો. તમે અમન બોલાવો હો? ઓ હોય હતો ઓહો ગંગામાં તો ગોમ વાળવા નીકળ્યા શકશું પેલા ગોમ વાળવા નહીં નીકળી તો ગોમ તો વાળવાનું જ છે સાફ કરી નાખવાનું હું ગોમ સાફ કરી નાખે પણ તમે ચો જાઓ તાણ તમે હો આ જો આપણું નિશાન નહીં કેતા ઊંચામાં ઊંચો ભોખરો ગંગાનું નિશાન બોકરો ઓ બોકરો તો વેરે જવાનો ગંગામાં એલા તો ના વિરાય હળિયો હળિયો નાખી થઈ જવાની બોધ્યો હોત તોણીને બોધ્યો હોત હા ભલે તોણીને બોજો તમે હમ. પણ હળિયો નહીં રહેવાની એલા તો તમારે એ તો હવે કોની હળિયો નહીં રહેતી ને કોના હળિયા નહીં રહેતા એ તો હવે ચો ને દાડા કોઈ દૂર હવે હા જોઈ લેજો તને ચો દાડા વધારે જાજા નહીં હવે રહ્યા આપણે હાલે એક જ ખાટલામાં બેઠા છીએ અને કાલે એક જ ખાટલામાં બેઠા છું પણ ફરક એટલો હશે કે એ વખતે આ ગંગા ડેલિકેટ હશે એવું એમ ને અને હમણાં ચો જઈ આવ્યા હતા જ્યાં હતા હમ કોકના કુણીએ ગોળ વળગાવા પછી કે વળગાડ્યો તો હ હા. પછી કે પોક હ કે નહીં પોકતો હાથ ના પોકે તમે જઈને આયા ને એ મને બધી ખબર છે તમે જો આવડું જઈને મોટું મોઢું ફાડ્યું મોટું તો ભલે ફાડ્યું એને પણ તમે જો જઈને આયા છો ને એટલે આવડું ફાડ્યું હે ને એટલે આટલું બધું તો આપણે ના લઈએ પણ આટલું આલશું એટલે મોની જશે એવું હ એ જ તો વાત છોડી મેલો તાણ તમે ચમ એકલા બેઠા હો એટલે ઘરે તો એકલા જ બેઠા હોય ને તો શું કરીએ ઘરે કોઈ બચાર વાળા છો પચાવવા અત્યારમાં થોડા હોય એ તો વહેલા બોલાવાના ને
અત્યારે તમે જેમ એકલો બોકડા લઈને ફરી રહ્યા હો. હું તો એક પર્સનલ માણસ હતા થોડા આપડા હમ એને ભેગી થવા જઈ તી આપડે છે ને ટોળું લઈને ના જવાય એવું એમ. નકર છે ને એક હાથો ફૂટી જાય હમ તો લોચા પડે પાછા એ તો મને બધી ખબર બધું છે. વેરાઈ જાય એટલે હે ને એ જગ્યાએ એકલું જવા જેવું હતું એટલે એકલી એ જઈ તો તમારી વાત સાચી કે તમે ચો જઈને આયા એમ તો હો. ચમ તમે કોઈને વળગાડ્યો કે નહીં કુણી એક વાર અમારે વળગાડવાની જરૂર જ નહીં. એમ હવ અમાર તો તમે જોજો ને. મારે કોઈ વળગાડવાની જરૂર તો નહીં કોમ બોલો હ હમ અને જેને કહીને આવ્યું ને હા એનું કોમ તો હજી આપણા હાથમાં હ એવું એમ. બરોબર હા હાલ તો બોલ્યા હ બરોબર પણ જો આઈ જી હા તો પછી શું થશે એનું? મને અને તો નહીં- એ ચિંતા થાય અને નહીં આયા તો બોકડા ના એવું તો હું વિચારતી જ નહીં આપણે ચેવા એ ખબર હા. પોઝિટિવ છીએ હા તમે ભલે પોઝિટિવ રહ્યા હું નેગેટિવ છું પણ હું જે બોલું ને હમ. એ થાય જ છે. હા? હા આ તમે હા જે તો બોલે એવું બોલજે હા કે હું ડેલિકેટ નહીં બને એમ કોણ હું ડેલિકેટ બને બરોબર ને. ખોટું બોલો અને આ તમારા બોકડા હળિયો રહી ને હમ. વાયર બધો બોધી રાખજો આ વેરે જવાનો છે. જો વેરાય છે ખબર હમ પેલો વિલાયતી નહીં આવતો ખજૂરી એ વેરાય એ ના વેરા. આ અસલ દેશી હા તમે જો આપણું નિશાન શું હોય તમે જોયું હે ને. આ કદી વેરાણું તમારે ઘેર નહીં વળાતો કદી વળાય વેરાય છે. ઘસાતે ઘસાતે આટલે આવે ને પણ કદી આ ના વેરાય સમય જાતે વેરાઈ જાય પણ અને આ તો કદી નહીં વેરાય સમય જાતે વેરાઈ જાય. ના વેરાય આ ના હા. વેરાય ઓને જો સુધી ગોઠ ના ખુલે ને તો સુધી ના વેરાય અને ઓની ગોઠ ખોલવાની કોઈની તાકાત જ નહીં અને ચમ અમારા તો નિશાન એવા તમે જોયું હોય કેવું છે. આ ગોઠમાં કેટલા બોધ્યા હે ને એ તો ખબર જ નહીં હજી અને હું શું કહું હા. મારું નિશાન જોયું હોય તમે હા. શું હે ખબર હવે પેલું ડોલચું ડોલચું નહીં તો બહેણી છે એમાં જેટલું ભરો ને એટલું ભરાતું જ જાય. બરાબર હા અને આ બોકડા કોઈ વાળો એમ તો ગહાતું તું જાય એક એવું કામ નહીં. ના કરે હા હું આલુ એક સૂત્ર તને ના નહીં જોતું હો. મારી કાકી પૈણી મારું નિશાન બહેણી મારી કાકી પૈણી બહેણી મારું નિશાન બહેણી પૈણી પૈણી બહેણી મારે તો આવતા ને જતા લેતો જાજો બહેણી. ગમે તે જો પાણી ભરો કે દૂધ ભરો લઈ જાઓ બહેણી. બહેણીઓ વેચવાની વેચવાની નહીં તો? આપણું નિશાન બહેણી રાખ્યું વેચો છે. કે તાર બહેણીઓ શું કરવા સમય આવે એટલે હું બધું તો તો બોગરા રાખજો. વેચવાની હું બોગરા બોધી મેલ્યા બધા હા. એક એક બોગરો બધાને ઘેર આલવાનો હો હાલતા રહો તાણ. એટલે હું હોય ખબર હે? આખું ગોમ સાફ હા તમે તાર સાફ વધારાનો કરતા કચરો રહો. ગોદરાની બહાર ના અને અમે બધું બહેણી ભરી ભરીને પાછું લાવશું. બહેણીને તો કઈ બહેણીમાં કચરો ભરશો તમે એ જ કરશો ના ના બહેણીમાં ના. બી કચરો ભરતા આવીશું. ઓફળો હવે હમ બહુ મોડું થઈ ગયું હો. મળશું હવે મેદાન હા હો ને જોઈએ. હા હા સાચવજો હો હમણાં આવે. સાચવજો હા સાચવશું. હા ગંગાનું નિશાન બોગરો ઊંચામાં ઊંચો બોગરો આ ઊંચામાં બોખરો અને ગંગાનું નિશાન બોગરો ખબર નહીં કે એની હળીઓ એકે રહેવાની નહીં બોગરામ. અને ચો જઈને આવ્યા છે ને એ મને બધી ખબર છે. આ મારા ભા જોડે જઈને આવ્યા બરોબર પણ મારા ભા એ મારો ભાન હું ના ઓળખું. એ ભલે હા પાડી હોય એને ગમે એટલા કીધા હોય પોત પછી એને ગમે ખવડાવવાની કોશિશ કરી છે ને તો મારા ભા હા પાડશે ખરી પણ મોન છે નહીં. વોટ તો મને જ હાલાવે છે અને મને ગળા ઉધી વિશ્વાસ છે. લે ચૌથી બેસી રહીશ ઘરે જવા દે સવારે વહેલા હાર ઉઠાય તો નહીં ધોઈને બધાને તૈયાર કરું કે આજો ભાઈ પ્રચારમાં મારા હંગાત ને પો બેસી રહેજો દાડા વળવાના.